સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. નૌકારથી શરૂ થયેલી આપણી યાત્રા ઈર્યાવયની સમાપ્તિ સુધી પહોંચી. દરેક સૂત્રની એક લિંક છે. એ લિંકને જ્યાં સુધી આપણે સ્પર્શીએ નહીં ત્યાં સુધી એ સૂત્ર એ આપણી માટે ફક્ત કેટલાક શબ્દોનો સમૂહ રહેશે. પણ જેવું એ લિંક પકડાય કે રચનારે કયા આશયથી આ સૂત્ર બનાવ્યું હતું, પછીથી એ સૂત્ર એ આપણી માટે શબ્દોનો સમૂહ ન રહેતા એ રીતસર આપણી માટે ભગવાન બની જાય છે. જેમ આરસ રો એકદમ પડ્યો હોય, કાચો, અને એ આરસને આપણે ક્યારેય પગે નથી લાગતા, એમાંથી ભગવાનની મૂર્તિનો આકાર બની જાય તો એ વંદનીય બને હજી એકવાર, પણ પૂજનીય નથી બનતું. પણ પૂજનીય ત્યારે બને છે કે જ્યારે એની અંદર આચાર્ય ભગવંત પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. હવે એ દર્શનીય નથી, હવે એ વંદનીય નથી, હવે એ પૂજનીય છે. એવી રીતે આપણે જેટલા પણ સૂત્રો બોલીએ છીએ એમાં આપણો પોતાનો પ્રાણ ભેળવીને આપણે જ્યાં સુધી એની અંદર આપણા પ્રાણની પ્રતિષ્ઠા નહીં કરીએ ત્યાં સુધી એ સૂત્રો એ ફક્ત આપણી માટે બોલવાનું સાધન રહેશે, સ્પર્શે નહીં. અને જો સ્પર્શે નહીં તો ફળ કેવી રીતે આપશે? ઈર્યાવય સૂત્ર પછી તરતથી એક સૂત્ર મૂક્યું છે, તસ્સ ઉત્તરીકરણેણમ. તસ્સ ઉત્તરી, તસ્સ એટલે તેની, અને ઉત્તરી એટલે કે ફરીથી. આમ શબ્દ થોડો અજુગતો લાગે. આવું શું? તસ્સ ઉત્તરી કોની વાત કરે છે? રેફરન્સ તો આપો. એટલે તરત રેફરન્સ આપે છે કે આ સૂત્ર હંમેશા ઈર્યાવય સૂત્ર પછી જ આવશે. ઈર્યાવય સૂત્ર ન બોલો અને તસ્સ ઉત્તરી સૂત્ર બોલો એવું એક પણ દ્રષ્ટાંત લાવીને બતાવો. ક્યારેય નહીં હોય. કારણ કે ઈર્યાવહી એ જો દેહ છે તો તસ્સ ઉત્તરી એ દેહની પૂંછડી છે. જેમ પૂંછડી વિના દેહ અંદર જાય તો દેહ પણ તડફડે અને પૂંછડી પણ તરફડે, અને એકલી પૂંછડીને અંદર લઈ જવાનો તો કોઈ અર્થ હોતો જ નથી. એટલે જે આખું અસ્તિત્વ છે એ પૂંછડી અને દેહનું ભેગું છે. એટલે ઈર્યાવયનું અસ્તિત્વ એ તસ્સ ઉત્તરી સાથે જોડાયેલું છે. આખા 2-5 પ્રતિક્રમણના સૂત્રોની અંદર આવા કેટલા સૂત્રો આપણને ખ્યાલમાં છે કે જે 2 સૂત્રો જોડાયેલા હોય, કે જેવું આ બોલો એવું તરત આવે જ, કમ્પલસરી આવે જ, લગભગ નહીં મળે આપણને. વિધિમાં કોઈ એક સૂત્ર પછી બીજું સૂત્ર લખ્યું છે એ વસ્તુ આખી અલગ છે, પણ આવશ્યકતા નહીં. અહીંયા તો તસ્સ ઉત્તરીનું અસ્તિત્વ જ નથી ઈર્યાવય વગર. કેમ આટલું બધું આવું જોડિયા સૂત્ર, ટ્વિન્સ સૂત્ર રચ્યું? કારણ કે શાસ્ત્રકાર પરમર્ષિઓને ઈર્યાવયમાં જે પાપોના મિચ્છામી દુક્કડમ આપ્યા એ બધા પાપો એટલા બધા ભયંકર લાગે છે કે ફક્ત મિચ્છામી દુક્કડમ બોલવા માત્રથી ખપી જાય એવી શક્યતા એમને ઓછી લાગે છે. આવું બીજે ક્યાંય નથી કર્યું. ગુરુવંદન સૂત્ર પછી બીજું કોઈ સૂત્ર નથી મૂક્યું કે ગુરુવંદન પછી તરત આ બોલો ને તો એનું ઓર વિશુદ્ધ પુણ્ય મળે. આવું નથી કર્યું. લોગસ્સ સૂત્ર પછીથી એની હારે જોડીને કોઈ સૂત્ર નથી મૂક્યું કે લોગસ્સમાં 24 તીર્થંકર ભગવંતોને આવી રીતે સરસ નમન કર્યા, ચાલો હવે આ સૂત્ર બોલશો તો એની વિશેષપણે એ ભગવાનને નમન થશે. નો. કોઈ પણ જગ્યાઓએ વિશેષપણે વિશેષ રીતે કરવા માટે
કોઈ પ્રોવિઝન મૂક્યું જ નથી, જસ્ટ ફોર ઈર્યાવય. એના પરથી આપણે સમજી શકીએ કે આ ઈર્યાવય સૂત્રનું મહત્ત્વ કેટલું બધું હશે, કેટલું બધું. બીજું એક સૂત્ર એની તોલે ન આવે, કારણ કે આ સૂત્ર દ્વારા જે ગોલ પાસ કરવાનો છે, એમ ટાર્ગેટ કરવાનું છે, એ એટલું બધું મહત્ત્વનું છે કે જો એ ક્લિયર ન થાય તો આગળની કોઈ ક્રિયાઓનો અર્થ નથી બહુ સરતો. તો તસૌત્તરીનો ભાવ પકડતા પહેલાં આપણે એ ઈર્યાવયનો ગોલ પકડવો જરૂરી છે. કયા ગોલથી ઈર્યાવય ચાલ્યું હતું એ સમજ્યા વગર તસૌત્તરીને આપણે સ્પર્શી નહીં શકીએ એવું. તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતોનો ભાવ બહુ ક્લિયર છે કે કોઈ પણ જીવને વિરાધ્યા તો એ બધાનું મિચ્છામી દુક્કડમ, મારું એ પાપ મિથ્યા થાવ. હવે ઓલરેડી એનું મિચ્છામી દુક્કડમ આપ્યું છે, તો હું ફરીથી કેમ કહું તસૌત્તરી? કારણ કે જ્યાં સુધી એ જીવો, એ વિરાધનાઓ આપણા જીવનમાં ઊભી છે, ત્યાં સુધી નવી આરાધનાઓ અંદર એન્ટર નહીં થઈ શકે. કોઈ એક રૂમ છે, ટોટલી કચરાથી ભરાયેલી છે, ટોટલી. હવે આ રૂમની અંદર આપણે નવો છોડ વાવવો છે, પ્લાન્ટેશન કરવું છે કુંડામાં, થઈ શકશે? કોઈ કાળે નહીં થાય. કોઈ બી ડાયો માણસ તરત કહેશે કે ભાઈ પહેલાં કચરો કાઢ, પછી બગીચો કર. બસ શાસ્ત્રકાર ભગવાન પણ આ જ કહે છે કે પહેલાં પાપની શુદ્ધિ કર અને પછી પુણ્યના કાર્ય કર. પાપ ઊભું રાખીને પુણ્ય કરવાની વાતો એ કદાચ ભવિષ્યની અંદર ભયજનક સાબિત થશે. અને એમાં પણ હિંસાના પાપો કે જેમાં ફક્ત આપણને નુકસાન નથી, સામા જીવને પણ નુકસાન થયું છે, એ પાપોને ઊભા રાખી અને તમે નવી આરાધના કરો, કઈ રીતે ચાલે? ઘરના મા બાપને દુઃખી રાખી અને કોઈ વ્યક્તિ બારે વૃદ્ધાશ્રમની સ્થાપના કરે, એમાં ડોનેશન આપે, એ કેવો લાગે? આત્મઘરની અંદર જ્યાં સુધી કચરો પડ્યો છે કર્મનો, એ જ્યાં સુધી ખૂંચશે નહીં, એને કાઢવાનું મન નહીં થાય, એ નીકળવાનો નથી પૂરેપૂરો, એ વાત પાક્કી છે. એ જ્યારે સિદ્ધ ગતિએ જશું ત્યારે જ નીકળશે, પણ એને કાઢવાનું મન તો આજે થવું જોઈશે, અત્યારે થવું જોઈશે, અને એવરી ટાઈમ થયેલું હોવું જોઈશે. તો જ આરાધના એ અંદર ઘૂસી શકશે. એટલે ઈર્યાવય પછી તસ્સૌત્તરી આવી. મિચ્છામી દુક્કડમથી કદાચ એટલા પાપ પૂરા ન થયા હોય તો હે ભગવાન, હું એની વિશેષ પ્રકારે વિશુદ્ધિ કરવા માગું છું, પણ આવું એક પણ પાપ મારા જીવનમાં ઊભું રહે એ મને પાલવે એમ નથી. વિરાધક ભાવને કાઢ્યા વગર આરાધક ભાવ પરમાત્માના શાસનને સ્વીકાર્ય નથી બનતો. વિરાધક ભાવ કદાચ આખો ન નીકળી શકે તો ચાલે, પણ વિરાધક ભાવ કાઢવાનો પક્ષપાત ઊભો થયા વગર આરાધક ભાવ ઊભો થાય એ કઈ રીતે ચાલે? આપણા મોઢામાંથી નીકળતી ગાળો એનું અસ્તિત્વ ઊભું રાખી અને બીજી બાજુ દેરાસરમાં 11 સ્તવન ગાઈએ, એ કઈ રીતે ચાલશે? કારણ કે વિરાધક ભાવ ઊભો છે. હવે આ આરાધના ઘૂસશે કેવી રીતે અંદર? એને ઘુસાડવા માટે ગાળ બોલવાના પક્ષપાતમાંથી બહાર આવવું પડશે. આવું દરેક પાપમાં લાગશે. તસ્સ ઉત્તરીકરણેણમ. મેં જે પાપ ઈર્યાવયમાં યાદ કર્યું એની ફરીથી વિશુદ્ધિ કરવા માટે, હું પ્રાયશ્ચિત વધારે શુદ્ધ કરવા માટે હે ભગવાન કાર્યોત્સર્ગ કરવા ઈચ્છું છું.
કારણ કે મને ખાતરી છે કે આ પાપ એટલું મોટું છે કે ખાલી મિચ્છામી દુક્કડમ શબ્દ બોલી લેવાથી મારું પાપ નહીં ફેડાય. મારે મારા શરીરને એની માટે સજા આપવી પડશે. મારે શરીરને દંડ ફટકારવો પડશે કે તે કોઈકની કાયાને તે ઉપદ્રવ કર્યો છે. તો હવે તારે તારી કાયાને પણ કેટલાક સમય માટે સ્થિર રાખી અને દંડ આપવો પડશે. આ છે કૌશગનો આશય. આપણી માટે કૌશગ એટલે લુગસ્સ ગણવાની આરાધના. હકીકતમાં એવું નથી. કૌશગ એ આરાધના નથી, કૌશગ એ પ્રાયશ્ચિત છે. અને પ્રાયશ્ચિત હંમેશા વિનમ્ર ભાવે થાય, પ્રાયશ્ચિત હંમેશા વિનયપૂર્વક થાય. અને એટલે પ્રાયશ્ચિતની અંદર ક્યારે પણ વિશેષપણે હલવાનો કોઈ ભાવ આવે નહીં. હું વિનયપૂર્વક માફી માંગવા બેઠો છું તો હવે હું હાથ પગ નહીં હલાવું. 2, 4, 5 મિનિટ 10 મિનિટ જેવો સમય અગર મને મચ્છર કરડશે તો હવે હું હાથ નહીં હલાવું, મચ્છર નહીં ઉડાડું, કારણ કે હું પ્રાયશ્ચિત કરવા બેઠો છું. આરાધના કરવા બેઠો તો બરાબર છે કે ભાઈ 2, 4 મિનિટ આરાધના નહીં કરું, પહેલાં મચ્છર ઉડાડી લો પછી આરાધના કરીશ, એવું બની શકે. પણ હું તો વિરાધનાનો કૌશગ પ્રાયશ્ચિત કરવા બેઠો છું. એટલે ઈર્યાવયની સાથે રહેલું આ તસ્સ ઉત્તરી જેટલું ઘૂંટાશે એટલો પ્રાયશ્ચિતનો ભાવ અને કાયોત્સર્ગનો ભાવ એ વધુને વધુ પ્રણિધાનપૂર્વક મજબૂત બનશે. તસ્સ ઉત્તરીકરણેણમ એટલે કે તેની ફરીથી શુદ્ધિ કરવા માટે, પાયચ્ચિત્ત કરણેણમ પ્રાયશ્ચિત કરવા માટે, વિસોહી કરણેણમ એને વધારે શુદ્ધ કરવા માટે, વિસલ્લીકરણેણમ એને શલ્યરહિત કરવા માટે, પાવાણમ કમ્માણમ નિઘ્ઘાયણઠ્ઠાએ પાપ કર્મોનો નાશ કરવા માટે. ઠામી કૌશગમ હું કૌશગમાં રહું છું. કેટલો આશય સ્પષ્ટ કરી દીધો. હું કૌશગમાં કેમ રહું છું? કારણ કે ઈર્યાવયમાં જે પાપ થયા એ પાપની વિશેષ પ્રકારે શુદ્ધિ કરવી છે, એનું પ્રાયશ્ચિત કરવું છે. એમાં જે રહેલું શલ્ય છે, માયા શલ્ય, નિયાણ શલ્ય, આ શલ્યોથી મારે રહિત થવું છે. અને એના દ્વારા જે પાપ બંધાયા છે એ અશુભ પાપો, અંતરાય કર્મ આદિ જે કર્મો બંધાયા છે એ બધા પાપ કર્મોનો નાશ કરવા માટે હું કૌશગમાં રહીશ. હવે કૌશગ કેવા થાય? હવે કેટલી આજુબાજુ નજર જાય, હવે કેટલી વાર હોઠ ફફડાવવાનું મન થાય કૌશગમાં. કારણ કે કૌશગ એટલે શું? તો કે કાયોત્સર્ગ શબ્દ ઓરિજિનલ છે એમાંથી નીકળેલો આ શબ્દ છે. તો કાયોત્સર્ગ એટલે શું? તો કે કાયાને સ્થિર રાખવી. તે હવે સ્થિર કાયાની અંદર જીભ પણ આવી ગઈ, હાથ પણ આવી ગયા, અને પગ પણ આવી ગયા, અને મગજ પણ આવી ગયું. એ અસ્થિર કઈ રીતે ચાલશે? અને સપોઝ હું એ અસ્થિર કરું છું તો એની પાપની વિશુદ્ધિ, એનું પ્રાયશ્ચિત, એ શલ્યરહિત, આ બધું કઈ રીતે થશે? પછી પાવાણમ કમ્માણમ નિઘ્ઘાયણઠ્ઠાએ કેવી રીતે થશે? પાપ કર્મનો નાશ એ તો કાયોત્સર્ગ સાથે જોડાયેલું હતું. આ બધા આશયો સમજ્યા વગર આપણે અત્યાર સુધી જેટલા પણ કૌશગ કર્યા, આપણે એવું માનીને ચાલીએ કે એમાં કદાચ પુણ્યબંધ થતું હશે, તો પણ આપણે જસ્ટ અઝ્યુમ કરીએ કે જે કાયોત્સર્ગની અંદર આશય જ નથી ભળ્યો, આપણને આઈડિયા જ નહોતી અને કોઈ ઇન્ટેન્શન કે ગોલ જ નહોતો, એ અગર પુણ્ય આપશે તો પણ કેટલું આપશે? અને સપોઝ પુણ્ય મળી પણ ગયું વ્યવસ્થિત, ચાલો, તો પણ એ નિર્જરા ક્યાં કરાવે છે? કારણ કે પુણ્ય આખું અલગ તત્વ છે 9 તત્વમાં, અને નિર્જરા તત્વ અલગ છે. અને મોક્ષને પુણ્ય સાથે કોઈ કનેક્શન આપ્યું જ નથી, એને તો નિર્જરા સાથે કનેક્શન આપ્યું છે. તો એનો અર્થ એ થયો કે જો નિર્જરા નથી થઈ તો આ આરાધના
એ મને મોક્ષથી નજીક કઈ રીતે લાવી? કેટલો મોટો પ્રશ્નચિહ્ન આવી જાય નહીં જીવનની બધી જ ક્રિયાઓ પર, કે જો મારી ક્રિયાઓ એ પુણ્ય માટે છે તો નવતત્વમાં પરમાત્માએ પુણ્યને તો સોનાની બેડી કીધી છે, તો હવે હું પુણ્ય માટે આરાધના કરું છું, તો હું સોનાની બેડીને વધારવા માટે ક્રિયા કરું છું. એટલે હું એમ કહું છું કે ભગવાન, તમે મુક્તિની વાતો કરો છો બરાબર છે, મુક્તિ જ જોઈએ છે, ના નથી, પણ મને પહેલાં કેટલીક સોનાની બેડીઓ પહેરાવો ને, મને બહુ ગમે સોનું. આવું કરવું છે? કેટલું વિચારણીય નથી લાગતું કે દરેક જગ્યાએ આપણે કોઈકને પૂછીએ કે આમાં કેટલું પુણ્ય મળે, આ કરવાથી પુણ્ય મળે, આવું પુણ્ય મળતું હોય તો ચાલો હું કરું છું. કેટલી સામાયિકો કરવાથી કેટલું પુણ્ય મળશે, કેટલો સ્વાધ્યાય કરવાથી કેટલું પુણ્ય મળશે? કેમ ભાઈ? ગણતરી એ ધંધામાં હોય, એને ધર્મમાં કેમ લાવવી છે આટલી બધી? જ્યાં જેટલી આવશ્યકતા છે એટલી થાય બરાબર છે, પણ બધે જ કેમ? સહજ ભાવે, કોઈ પણ જાતના આશય વગર કે મારું નામ થાય, મને આનાથી આટલો પ્રભાવ ના મળે, અથવા લોકોને એવું લાગે કે મેં આટલું કર્યું, અને એનાથી આગળ વધતા કદાચ મને એવું લાગે કે મેં આટલી પૂજાઓ કરી. કેમ પણ નિર્જરા સાથે કનેક્શન છે તો કરીએ, ચોક્કસ કરીએ, કારણ કે મોક્ષ એ નિર્જરા સાથે જોડાયેલો શબ્દ છે. પુણ્ય એ નિર્જરાની અનુકૂળતા કરી આપનારું તત્વ છે, પણ જો એ પુણ્યાનુબંધી પુણ્ય હોય તો. એટલે હવે પાછો પ્રશ્ન થાય કે આ તસ્સ ઉત્તરી સૂત્ર એ શેની માટે મૂક્યું ખરેખર? તો કે ઈર્યાવય દ્વારા આપણે જે પાપ કર્મનો નાશ કરવા માટેની એક અંદર ખેવના ઝંખના ઊભી કરી, એ ઊભી થયેલી ઝંખનાને હવે લક્ષ્યપૂર્વક એની ચોટલી બાંધી અને એને સક્સેસ કરવા માટેની આ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ હું પ્રતિજ્ઞા કરું છું કે હવે હું પાપ કર્મનો નાશ કરવા માટે કૌશક કરીશ. આ પ્રતિજ્ઞા છે. ઈર્યાવય એ નિવેદન હતું, એક્સપ્રેશન હતું. તસ્સ ઉત્તરી એ પ્રતિજ્ઞા છે, અને પ્રતિજ્ઞા એ જો વિશુદ્ધ ભાવથી થઈ હોય તો એ ફક્ત નિર્જરાનું કારણ બને એવું નહીં, એ પુણ્યાનુબંધી પુણ્યનું પણ કારણ બને. કારણ કે અનેક જીવોને અભયદાન આપવાનો મારો ભાવ પણ છે. ભગવાન, હું તો કર્મથી રહિત થાવ, આ બધા એનો મને આનંદ છે, પણ હું આ બધા જીવોને પણ મારા દ્વારા થનારા ત્રાસથી મુક્ત કરવાનું વચન એ લોકોને આપું છું. અને એટલે અભયદાન થયું, અને અભયદાન એ પુણ્યાનુબંધી પુણ્યનું પરમ કારણ થયું. એટલે એક નાનકડી તસ્સ ઉત્તરી સૂત્રની આ આખી ઘટના એ ફક્ત નિર્જરા નહીં, પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બની જાય. 3, 4, 5 લાઈનનું સૂત્ર કેટલું મોટું આશય આપી જાય છે. સ્પર્શવાનો કેટલો પ્રયત્ન આપણે કર્યો, કેટલી વાર આપણે ડોક્યું કરવા પ્રયત્ન કર્યો તસ્સ ઉત્તરીની બારીમાંથી, કે જોઈએ તો ખરા કે આ અંદર ઉદ્યાન કેટલું જબરદસ્ત છે. કેટલી સેકન્ડમાં આપણે એને રવાના કરી દઈએ. આ ઊંડાણ છે. ઈર્યાવય સૂત્ર એનો આ નાનો ભાઈ, અને એટલો જોરદાર છે આ ભાઈ કે એ ભાઈ વગર મોટા ભાઈનું અસ્તિત્વ પણ જાણે અધૂરું છે. બસ એવું આ સરસ મજાનું સૂત્ર કે જે પાપની વિશુદ્ધિ કરવા માટે અને પાપનો નાશ કરવા માટેનો સંકલ્પ, દ્રઢ સંકલ્પ આપે છે. આપણા જીવનની અંદર પણ આવા દ્રઢ સંકલ્પિત આપણે બનીએ અને નિર્જરાના આગ્રહી બનીએ. અગર પુણ્યના આગ્રહી બનીએ છીએ તો પુણ્યાનુબંધી પુણ્યના આગ્રહી બનીએ. હવે આ પુણ્યાનુબંધી પુણ્ય માટે શું જરૂરી છે એ આપણે આગળના સૂત્રો અને એ અર્થોની અંદર રહસ્યોમાં વિચારીએ.
જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ